હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું ફિઝિકોલોજી ઓફ ધી સેલ્સમેનશિપ. તો હવે જે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનું છે મેથડ્સ ઓફ રેકોગ્નાઇઝ ધ કસ્ટમર્સ. તો તમે કસ્ટમર્સને કઈ રીતે રેકોગ્નાઇઝ કરી શકો. પ્રોસ્પેક્ટ કસ્ટમર્સ છે એમને એકચ્યુઅલ કસ્ટમર્સમાં આપણે એમને કન્વર્ટ કરવા છે, બરાબર છે. તો એ એકચ્યુઅલ કસ્ટમરમાં કન્વર્ટ કઈ રીતે થઈ શકે, રેકોગ્નાઇઝ કરવા છે કસ્ટમરને, તો એની અલગ અલગ મેથડ્સ આપેલી છે જે આપણે જોઈએ. બાય ઓબ્ઝર્વિંગ, by asking questions, by using records, by using sales manuals, through company employees, by contacting representatives of other companies and experiences. હવે આપણે વન બાય વન એમને ડિટેલ ડિસ્કસ કરીએ. ફર્સ્ટ છે બાય ઓબ્ઝર્વિંગ. તો ઓબ્ઝર્વ કરી તમે જે કસ્ટમર્સ તમારે ત્યાં આવે, અમુક છે એ ખાલી ઇન્ટ્રોડક્શન લેવા માટે આવતા હોય છે, અમુક ખાલી જાણવા માટે આવે. તો ઘણા બધા સેલ્સમેન છે અથવા તો ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે કે એની એવી પોલિસી છે કે તમે એમને શોપમાંથી કાંઈ પરચેસ નથી કરતા તો એ તમારી પાસેથી ઇન્ક્વાયરી ફોર્મ છે એ ફિલઅપ કરાવતા હોય છે. તો આ રીતે તમે ઓબ્ઝર્વેશન્સ કરો અથવા તો તમે એમને, અમુક લોકો છે એ ખાલી પૂછવા આવ્યા હોય કે આ પ્રોડક્ટ છે એનો ભાવ શું છે, એને પરચેસ નથી કરવી, બરાબર છે, ખાલી પ્રાઇસ પૂછવા માટે આવેલા છે. તો તમે ઓબ્ઝર્વ કરીને તમે એમને રેકોગ્નાઇઝ કરી શકો કે એ આપણા કસ્ટમર બનશે કે નહીં બને. If the salesman has no opportunity to gather the facts about the customer in advance, he should keep his eye and ears open. જો એને એવી એક ઓપોર્ચ્યુનિટી નથી મળતી કે આપણને કસ્ટમરના બિહેવિયર ઉપરથી ખ્યાલ આવે કે કસ્ટમર આપણી વસ્તુ પરચેસ કરશે કે નહીં, કસ્ટમર બનશે કે નહીં, તો એને એના આઈઝ અને ઇયર્સ ઓપન રાખવાના કે અમુક એવી વસ્તુ, એના બિહેવિયર અમુક એવી વસ્તુ બોલે કે જેનાથી ઉપરથી આપણને ખ્યાલ આવે કે અત્યારે વસ્તુ પરચેસ નહીં કરે, બટ એ બની શકે કે ફ્યુચરમાં આપણે વસ્તુ પરચેસ કરે. અત્યારે ખાલી ઇન્ફોર્મેશન લેવા આવેલા, કેટલોગ લેવા આવેલા છે. તો આ રીતે તમે ઓબ્ઝર્વ કરો તો તમને ખ્યાલ આવી જાય. ઇન ધ ફર્સ્ટ ઇન્સ્ટન્સ બી સાઇઝડ અપ ઓન ધીસ બેઝિસ ઓફ ધી લોકેશન એન્ડ અપિયરન્સ ઓફ ધી સ્ટોર, ધ ટાઈપ ઓફ merchandise and the price line displayed, the brand names, features, the window display. તો જે ટાઈપ ઓફ મર્કન્ડાઇઝ છે એ કઈ રીતે તમે એમને ડિસ્ક્રાઇબ કઈ રીતે કરી શકો. તો પહેલાં તો તમે લોકેશન, કયા લોકેશન ઉપર લોકેટેડ છો અને એના બેઝ ઉપર તમને ડિસાઇડ થાય કે તમારી પાસે કેવા ટાઈપના કસ્ટમર આવે. જો હાઈફાઈ એરિયામાં તમે હોય તો તમારી પાસે હાઈ એન્ડ કસ્ટમર આવશે. તમે એવા એરિયામાં છો કે જ્યાં તમને નેસેસિટી સેલ કરો તો જ સેલ થઈ શકશે, લક્ઝરિયસ ગુડ સેલ નહીં થઈ શકે. તો તમારે એ પ્રકારની વસ્તુ છે એ તમારા સ્ટોરમાં રાખવી પડે. તો તમારા સ્ટોર છે એનો દેખાવ કેવો છે, તમે શોરૂમમાંથી સેલ કરો છો અથવા તો કોઈ નાનો એવો શોપ છે એમાંથી સેલ કરો છો, તો એના ઉપર ડિસાઇડ થશે કે તમે કસ્ટમર છે તમારી પાસે કેવા ટાઈપના કસ્ટમર આવે. The type of merchandise and price line displayed, the brand names, features and the window place. તમે વિન્ડો ડિસ્પ્લેમાં જેટલી વસ્તુ રાખેલી છે એમાં એને પ્રાઇસ ટેગ લખાડેલી છે અથવા તો એ બ્રાન્ડ છે એના ઉપર, બ્રાન્ડ ઉપરથી ઘણી વસ્તુ પરચેસ કરવા આવતા હોય છે, પ્રાઇસ ટેગ છે. તો આ રીતે ઘણા બધા એવા ઇન્ડિકેશન્સ છે કે જે તમને કસ્ટમર છે એને રેકોગ્નાઇઝ કરવામાં હેલ્પ કરશે. The method and technique used in selling and the types of customer being the attractive. તો તમે કેવા ટાઈપની ટેકનિક યુઝ કરો છો વસ્તુ સેલ કરવા માટે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે કેવા ટાઈપની વસ્તુ છે એ તમે સેલ કરી શકશો, કેવા ટાઈપના કસ્ટમર છે એ તમારી પાસે આવી શકશે, કસ્ટમર અટ્રેક્ટ થશે કે નહીં, કન્વિન્સ થશે કે નહીં. નેક્સ્ટ છે બાય આસ્કિંગ ક્વેશ્ચન્સ. તો તમે ક્વેશ્ચન પૂછી, તમે કસ્ટમરને વધારેમાં વધારે ક્વેશ્ચન પૂછશો કે જેના ઉપરથી તમને એની ઇન્ફોર્મેશન મળી શકશે, એના કસ્ટમર્સ છે તમે એને રેકોગ્નાઇઝ કરી શકશો. He should observe the reactions of the customers to the questions he has put. તો કસ્ટમર્સ કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછે છે એના ઉપરથી તમને ખ્યાલ આવી જાય કે એના રિએક્શન્સ કેવા છે. તમે જેવા ટાઈપના ક્વેશ્ચન પૂછો છો એના ઉપરથી એનું રિએક્શન કેવું છે, બરાબર છે, એના ઉપરથી ખ્યાલ આવી જાય કે કયા ટાઈપની રેન્જમાંથી વસ્તુ પરચેસ કરશે, કેવા ટાઈપની વસ્તુ પરચેસ કરશે, અથવા તો એ આપણા કસ્ટમર બનશે કે નહીં, વસ્તુ પરચેસ કરશે કે નહીં કરે. It is understood that to size up a customer by 1 or 2 interviews is a difficult task. તો કસ્ટમરને આપણે 1 થી 2 વારમાં આવે ત્યારે આપણે એમને જાણી લઈએ એક ડિફિકલ્ટ ટાસ્ક. જો એ રેગ્યુલર કસ્ટમર બની જાય તો આપણે એના ટેસ્ટ અને પ્રેફરન્સીસ છે એ જાણી શકીએ. તો આવી રીતે તમે ઘણા બધા ક્વેશ્ચન્સ છે એના ક્વેશ્ચન, એના રિએક્શન ઉપરથી છે તમે કસ્ટમરને રેકોગ્નાઇઝ કરી શકો. બાય યુઝિંગ ધ રેકોર્ડ્સ. તો રેકોર્ડને તમારી પાસે ઘણા બધા એવા કસ્ટમર્સ, મેં તમને કીધું કે જેમ ઇન્ટ્રોડક્શન લેવા માટે આવેલા હોય, ઇન્ફોર્મેશન લેવા માટે આવેલા હોય, એવા લોકો પાસે તમે જે ફોર્મ ભરાવતા હોય, ઇન્ક્વાયરી ફોર્મ, બરાબર છે, તો એના ઉપરથી તમે કસ્ટમરના રેકોર્ડ્સ જાણી શકો છો. અથવા તો કસ્ટમરનો પાસ્ટ રેકોર્ડ શું છે, એને આ ક્રેડિટ ઉપર વસ્તુ પરચેસ કરેલી છે, પછી એને
ટાઈમ ટુ ટાઈમ એને એ મની પે કરેલા છે કે નથી કરેલા, અથવા તો એ કેવા ટાઈપની વસ્તુ છે એને પ્રિવિયસલી પરચેસ કરેલી હતી, હવે એ કેવી વસ્તુ પરચેસ કરશે એનો આપણને ખ્યાલ આવી જાય. તો ડેટા અબાઉટ ધ કસ્ટમર વિચ મે બી યુઝફુલ ઇફ ધ પ્રોપરલી રેકોર્ડેડ આર. જો કસ્ટમરના ડેટા આપણે પાસ્ટમાં પ્રોપરલી રેકોર્ડેડ કર્યા હશે તો એ આપણને ફ્યુચરમાં અથવા તો પ્રેઝન્ટલી આપણને કામ લાગી શકશે, અધરવાઇઝ છે એ મિનિંગલેસ ડેટા રહેશે. The size and the frequency of his past order, the status of his credit, the preferences he has shown to the certain price lines, the adjustment made, the habits established and the likes, dislikes, peculiarities, evidence. તો આપણે જે પાસ્ટ ઓર્ડરમાં એના ઓર્ડરની સાઇઝ કેટલી હતી, એની ફ્રિકવન્ટલી એને ઓર્ડર આપેલા છે તો એ ફ્રિકવન્ટલી ઓર્ડર આપેલા છે કે નહીં, તો આ પ્રમાણે એના ઓર્ડર્સ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય, ઓર્ડરની સાઇઝ છે અને ફ્રિકવન્સી ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે રેકોર્ડ છે એ કરે છે કે નહીં, અથવા તો રેકોર્ડ કરેલા છે કે નહીં, પ્રોપરલી આપણે રેકોર્ડ છે એ સાચો છે કે નહીં, સાચો મેન્ટેન કરેલો છે કે નહીં. તો એના ઉપરથી આપણે એને જો ક્રેડિટ ઉપર કરેલા છે તો એનું સ્ટેટસ ઓફ ક્રેડિટ છે આપણને ખ્યાલ આવી જાય, એનો પ્રેફરન્સ કે પાસ્ટમાં કેવા ગુડ્સ પરચેસ કરેલા છે, પ્રાઇસ લાઇન કેટલી પ્રાઇસની અંદર એને પરચેસ કરેલા છે, તો આ પ્રમાણે એના લાઇક્સ, ડિસલાઇક્સ, પ્રેફરન્સીસ છે આપણને એની હેબિટ્સ છે એ ખ્યાલ આવી જાય. બાય યુઝિંગ ધ સેલ્સ મેન્યુઅલ્સ. સેલ્સ મેન્યુઅલ આપણે મેન્ટેન કરતા હોય તો એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવી જાય કે સેલ્સ મેન્યુઅલ આપણે રેકોગ્નાઇઝ આપણે કસ્ટમર રેકોગ્નાઇઝ કરવા માટે જે આપણે ટેકનિક યુઝ કરીએ છીએ તો એ પ્રોપર છે કે નહીં. ધ મેન્યુઅલ્સ સપ્લાય ધ ફેક્ટ અબાઉટ ધ કંપનીઝ કસ્ટમર્સ એન્ડ ધ એટીટ્યુડ્સ ઓફ પરચેસિંગ ધ એજન્ટ્સ. તો ધ મેન્યુઅલ સપ્લાય ધ ફેક્ટ અબાઉટ ધ કંપનીઝ કસ્ટમર. તો મેન્યુઅલ્સ છે એ કંપનીના કસ્ટમર છે એના ઉપરથી એનો ફેક્ટ છે એ ખ્યાલ આવશે, સપ્લાય જે કરીએ છીએ એ ખ્યાલ આવશે કે કંપનીના કસ્ટમર છે એનું ફેક્ટ શું છે, કંપનીએ એના કસ્ટમર છે એના ઉપરથી કંપનીના કસ્ટમર ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે કેવા ટાઈપની વસ્તુ છે એ સેલ કરવી જોઈએ અથવા તમે શું ચેન્જીસ કરવાના છે. એન્ડ ધ એટીટ્યુડ ઓફ ધી પરચેસિંગ એજન્ટ. પરચેસિંગ એજન્ટ છે એમને કસ્ટમર ગમે એટલા ક્વેશ્ચન પૂછે તો એને પોલાઇટલી જ આન્સર આપવું પડે. આ પ્રમાણે આપણે સેલ્સમેનના પર્ચેસિંગ એજન્ટના એટીટ્યુડ ઉપરથી પણ આપણે ડિટરમાઇન કરી શકીએ કે કસ્ટમર છે એ આપણે વસ્તુ પરચેસ કરશે કે નહીં કરે. થ્રુ ધ કંપની એમ્પ્લોઈઝ. તો ઘણા બધા એમ્પ્લોઈઝ છે એના રેફરન્સથી જે કસ્ટમર આવતા હોય છે તો એ એમ્પ્લોઈઝના રેફરન્સ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે કસ્ટમર કેવા ટાઈપનું છે. It is better for the salesman to get in touch with the salesman who has preceded him from the whom he can learn a good deal for the sales territory and its customer. So who has preceded him from whom he can learn a good deal. તો એમ્પ્લોય પાસેથી જો એને સારા એવા રેફરન્સ મળેલા છે, એના સારા એમની પાસેથી એના જેટલા પણ રિવ્યૂ છે એ સારા મળેલા છે તો એ આપણા કસ્ટમર બનશે, પ્લસ એ સારો એવો ઓર્ડર આપશે, ગુડ ડીલ કરશે આપણી સાથે. બાય કોન્ટેક્ટિંગ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ અધર કંપનીઝ. તો અધર કંપનીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે કોઈ કંપની છે, કોમ્પિટિટર કંપની છે તો એ કસ્ટમર બનીને આપણી પાસે આવે તો આપણને ખ્યાલ આવી જાય કે આ આપણા કસ્ટમર નથી બટ આપણા કોમ્પિટિટર છે કે જે આપણી પોલિસી સ્ટ્રેટેજી છે એ જાણવા માટે આવેલા છે. તો આ રીતે આપણે રિપ્રેઝેન્ટેટિવ છે એમનો કોન્ટેક્ટ કરી અને અધર કંપનીના રિપ્રેઝેન્ટેટિવ છે એ પણ આપણી કંપનીમાં કસ્ટમર બનીને આવી શકે છે. ઇટ ઇઝ સેડ બર્ડ ઓફ ધી સેમ ફેધર ફ્લોક ટુગેધર. ઇટ ઇઝ એટલે એ છે કે આપણા કોમ્પિટિટર છે એ આપણી પાસે આવે તો આપણી સ્ટ્રેટેજી જાણવા આવે તો સેમ ફિલ્ડમાં જ વર્ક કરે છે. ઇટ ઇઝ નોટ અનકોમન ફોર ધ સેલ્સમેન ઓફ અધર કંપનીઝ ટુ મીટ ઇન કોન્ફરન્સ વિથ ધ સેલ્સમેન ઓફ પર્ટિક્યુલર કંપની. તો પર્ટિક્યુલર કંપની છે એ આપણી કોમ્પિટિટર કંપની છે કે જે આપણી પોલિસી સ્ટ્રેટેજી જાણવા માટે આવેલી છે, કે જે એ સેલ્સમેન માટે અનકોમન નથી કે એ પહેલી વાર આવેલા છે અથવા તો એ આપણે જેવા ક્વેશ્ચન પૂછે એના ઉપરથી આપણે રેકોગ્નાઇઝ કરી શકીએ કે આપણી કોમ્પિટિટર કંપની છે એના સેલ્સમેન છે. At such a meeting, valuable information may be gathered by comparing notes on many points. તો વેલ્યુએબલ ઇન્ફોર્મેશન છે એ એમને મળી શકે એના ઉપરથી, એની સાથે તમે મીટિંગ કરો તો તમને વેલ્યુએબલ ઇન્ફોર્મેશન મળી શકે છે. તો આવી રીતે ઘણા બધા પોઈન્ટ્સ છે કે જેનાથી તમે કસ્ટમરને રેકોગ્નાઇઝ કરી શકો. એક્સપિરિયન્સ. તો એક્સપિરિયન્સથી તમે કઈ રીતે રેકોગ્નાઇઝ કરી શકશો? તો કે તમે સેલ્સમેનશીપના ફિલ્ડમાં તમે ઘણા વર્ષોથી છો તો જેના ઉપરથી તમને ખ્યાલ આવે કે તમારી પાસે આજ દિવસ સુધી કેવા ટાઈપના કસ્ટમર આવેલા છે અને એ કેવો બિહેવ કરે તો એ વસ્તુ પરચેસ કરશે કે નહીં, તમે એમને કેવા આન્સર આપશો, તમે એમની સાથે કેવી ડીલ કરશો તો એ ફ્યુચરમાં પણ એનો ઓર્ડર છે રિપીટ કરશે. તો એક્સપિરિયન્સ છે એ પણ એક મેથડ છે કે જેનાથી તમે કસ્ટમરને રેકોગ્નાઇઝ કરી શકો છો. સેલ્સમેન રિયલાઇઝ દેટ ધ રિએક્શન ઓફ ધી પીપલ આર એન્ડલેસલી વેરાઇડ. તો
બધા સેલ્સમેન બધા લોકો છે, બધા કસ્ટમરના બિહેવિયર સેમ નથી હોતા, બધા કસ્ટમરના બિહેવિયર છે એ અલગ અલગ હોય છે. બટ હી ઓલ્સો લર્ન્સ ધેટ સર્ટેન હેબિટ એન્ડ પેટર્ન ઓર ફ્રી એક્શન આર રિપીટેડ ઇન મેની ડિફરન્ટ કસ્ટમર. તો અમુક કસ્ટમર છે એના બની શકે બિહેવિયર મેચ થતા હોય, તો એની અમુક લોકોની હેબિટ છે એ સેમ હોય છે, તો એવું પણ એમને જાણવા માટે ઘણા બધા વર્ષોથી કામ કરતા હોય એટલા માટે. While each future selling situation will be different, the salesman will be able to recognize certain similarities. તો જે રોજ અલગ અલગ લોકો સાથે કસ્ટમર સાથે એમને ડીલ કરવાની હોય એના ઉપરથી ખ્યાલ આવે કે એ વસ્તુ છે એ પરચેસ કરવાના છે કે નહીં. તો એ એક્સપિરિયન્સ એને ઘણું બધું છે, જેનાથી અલગ અલગ ડિફિકલ્ટીઝ છે, ડિફરન્ટ સિચ્યુએશન્સ છે એને કોપઅપ કરેલી હોય છે. અને સેલ્સમેન છે એ એબલ છે કે આ સિમિલારિટીઝ છે એને રેકોગ્નાઇઝ કરી શકે કે અમુક જે ટ્રાન્ઝેક્શન કરે બધા ડિફરન્ટ હોય, અમુક ટ્રાન્ઝેક્શન છે કે જે તમે એકબીજા સાથે રિલેટ કરી શકો, તો એની અંદર સિમિલારિટીઝ હોઈ શકે. તો આપણું હતું મેથડ્સ ઓફ રેકોગ્નાઇઝિંગ ધ કસ્ટમર. હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે એ ડિસ્કસ કરવાનો છે મેજર સેલિંગ પોઈન્ટ્સ, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક